જય હિન્દ વિદ્યાર્થીઓ, આજના લેક્ચરમાં આપણે ગાલા એસાઇનમેન્ટ 2021માં જે મેથ્સનું પેપર સેટ છે તેમાં જે પ્રશ્નપત્ર 1 છે તે પ્રશ્નપત્ર 1નો લાસ્ટ સેક્શન એટલે કે સેક્શન ડી વિભાગ ડી સોલ્વ કરવાના છે. વિદ્યાર્થીઓ, તમને ખબર જ છે કે વિભાગ ડીમાં 4 માર્ક્સના દાખલાઓ પૂછાય છે, પ્રમેય પૂછાય છે, રચના પૂછાય છે. અને આ 4 માર્ક્સમાં જે ચેપ્ટર છે તેમાં પ્રમેય ને રચના આવી ગઈ એટલે કે ત્રિકોણવાળું ચેપ્ટર, રચનાવાળું ચેપ્ટર. પછી વિદ્યાર્થીઓ ક્ષેત્રફળ ઘનફળવાળા ચેપ્ટરનો એક ક્વેશ્ચન આવે છે, ત્રિકોણમિતિનો ઉપયોગોવાળું ચેપ્ટર, અને એ ચેપ્ટરમાં તો ખાલી 8 જ દાખલા છે. એ 8માંથી જ એક દાખલો આવશે. અને છેલ્લે રહ્યું મધ્યક અને મધ્યસ્થવાળા દાખલા એટલે કે આંકડાશાસ્ત્ર. એટલે વિદ્યાર્થીઓ, તમારા આ સેક્શનમાં પૂરેપૂરા માર્ક્સ આવવાના ચાન્સીસ છે જો તમે આટલા ચેપ્ટર તૈયાર કરી દો, કેમ કે દાખલાઓ ઘણા ઇઝી પણ આવશે. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે સ્ટાર્ટ કરીએ, સેક્શન ડીને સોલ્વ કરીએ. તો વિદ્યાર્થીઓ, સેક્શન ડી વિભાગ ડીમાં 46મો ક્વેશ્ચન, પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો. તૈયાર બધા? તો વિદ્યાર્થીઓ, તમને કીધું છે કે પાયથાગોરસનો પ્રમેય લખો એટલે તમારે આ પ્રમેયનું વિધાન લખવાનું છે. એટલે આ પ્રમેયનું વિધાન તમને મોઢે હોવું જરૂરી છે, બરાબર? તો ચાલો આપણે લખીએ પાયથાગોરસનો પ્રમેય. વિદ્યાર્થીઓ, આ પાયથાગોરસના જે પ્રમેયનું વિધાન છે ને તે વિધાનનો 1 માર્ક્સ છે. કેટલા માર્ક્સ છે? 1. એટલે 1 માર્કનું વિધાન અને બાકીના 3 માર્ક્સ આના આકૃતિના અને સાબિતીના. ચાલો, પાયથાગોરસનો પ્રમેય શું છે યાદ કરો. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે. કયો ત્રિકોણ વિદ્યાર્થીઓ? કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણમાં કોનો વર્ગ? કર્ણનો વર્ગ. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે. ખ્યાલ આવશે વિધાનમાં? વિધાન તો બહુ સહેલું છે, આરામથી યાદ રહી જાય. અને આ વિધાન તો તમે 9મા ધોરણમાં પણ ઘણીવાર આ વિધાન સાંભળ્યું છે. ઘણા બધા દાખલામાં મેં પોતે બોલી ગયો છું, બરાબર ને? ચાલો વિદ્યાર્થીઓ, હવે આપણે આ વસ્તુને સાબિત કરવાની છે. તો સૌથી પહેલી પ્રોસેસ આકૃતિ દોરવાની. શું દોરવાની? આકૃતિ. તો વિદ્યાર્થીઓ, આકૃતિમાં તમારે દોરવાનો છે કયો ત્રિકોણ? કાટકોણ ત્રિકોણ. હવે કાટકોણ ત્રિકોણમાં એક આપણો સીધો કાટકોણ ત્રિકોણ દોરી શકાય અથવા આપણે પર્વત જેવો કાટકોણ ત્રિકોણ. તો તમારી ટેક્સ્ટબુકને જો આપણે ફોલો કરીએ તો તમારી ટેક્સ્ટબુકમાં પર્વત જેવો કાટકોણ ત્રિકોણ દોરેલો છે. તો આપણે પણ એ પ્રમાણે જ દોરીશું. એટલે કે આ ટાઈપનો આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ છીએ. તો આ દોરી દીધો કાટકોણ ત્રિકોણ. આ જે ઉપરનો ખૂણો છે તે 90 અંશનો છે એટલે કાટખૂણો. હવે આપણે ત્રિકોણને નામ આપી દઈએ. તો ત્રિકોણને નામ ABC. તમારી ટેક્સ્ટબુકમાં પણ આ જ નામ આપેલા છે, બરાબર? તો આકૃતિ દોરાઈ ગઈ. હવે આપણે લખીશું પક્ષ. પક્ષ એટલે તમને જે વસ્તુ આપેલી હોય તે પક્ષમાં લખવાની. તો તમને એ લોકોએ આપેલું છે કે ભાઈ ત્રિકોણ ABC કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ. ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ છે. હવે વિદ્યાર્થીઓ, શું આવશે એના પછી? સાધ્ય. સાધ્ય એટલે તમારે જે સાબિત કરવાનું છે. તો તમારે સાબિત કરવાનું છે કે ભાઈ કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો. વિદ્યાર્થીઓ, કર્ણ એટલે કાટખૂણાની સામે જે આ દેખાય તેને કર્ણ. તો કાટખૂણાની સામે છે AC. એટલે ACનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો એટલે AB² + BC². આ વસ્તુ તમારે સાબિત કરવાની છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું સાબિતી. વિદ્યાર્થીઓ, આપણે કોઈ પ્રમેય સાબિત કરવો હોય તો એના માટે અમુક પરિણામની મદદ લેવી પડે. એટલે આપણે આ પ્રમેયની આગળ જે કંઈ પણ પ્રમેય ચાલ્યા હોય, જે પરિણામ આવેલા હોય તેની મદદ આપણે લેવી પડે. તો વિદ્યાર્થીઓ, આ પ્રમેય તમે ટેક્સ્ટબુકમાં જોશો ને તો આ પ્રમેયની આગળ એની ઉપર પણ એક પ્રમેય છે. તો એ પ્રમેયને હું યાદ કરું છું, સાંભળજો બરાબર. તો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાવાળા શિરોબિંદુમાંથી કર્ણ પર વેધ દોરવામાં આવે. શું દોરવામાં આવે? કર્ણ પર વેધ દોરવામાં આવે. તો વેધના લીધે બનતા બંને ત્રિકોણ એકબીજાને સમરૂપ થાય. આ જે વેધ તમે દોરો તો તેના લીધે જે બે ત્રિકોણ બને તે એકબીજાને કેવા થાય? સમરૂપ. અને તે બંને ત્રિકોણ એ મૂળ ત્રિકોણ એટલે આખા ત્રિકોણને પણ કેવો થાય? સમરૂપ. તો આપણે આ પ્રમેયની મદદ આ સાબિતીમાં લેવાના છે. તો આપણે દોરવો પડશે બિંદુ B માંથી કર્ણ AC પર એક વેધ દોરવો પડશે. શું દોરવો પડશે વિદ્યાર્થીઓ? વેધ. વેધ એટલે કેટલા અંશનો ખૂણો બને? 90 અંશ. કાટખૂણો બને. અહીંયા નામ આપી દઈએ D. ઓકે. તો જે વસ્તુ દોરી તેને લખવાની. તમે શું દોર્યું?
કર્ણ એસી પર વેધ બીડી દોર્યો. કયા બિંદુમાંથી? બિંદુ બી માંથી. તો આપણે લખીશું કે બિંદુ બી માંથી કોના પર? કર્ણ એસી પર શું દોર્યું વિદ્યાર્થીઓ? વેધ બીડી દોરો. હવે વિદ્યાર્થીઓ આપણે પ્રમેયની મદદ લઈએ. તો આ વેધને લીધે જે બે ત્રિકોણ બને છે તે બંને ત્રિકોણ એ મૂળ ત્રિકોણને કેવા થાય? સમરૂપ થાય. અને એ બંને ત્રિકોણ એકબીજાને પણ સમરૂપ થાય. પરંતુ વિદ્યાર્થીઓ એકબીજાને સમરૂપ થાય તે વસ્તુની આપણને મદદ નથી જોઈતી. આપણે મદદ લઈશું લેફ્ટ સાઈડનો ત્રિકોણ અને આખો ત્રિકોણ, અને રાઈટ સાઈડનો ત્રિકોણ અને આખો ત્રિકોણ. હવે વિદ્યાર્થીઓ સવાલ ઊભો થાય કે સંગતતાનો. સંગતતા કઈ લઈએ? તો એના માટેની પણ મેં તમને ટેકનિક આગળ કીધી છે એકવાર. તો જુઓ, ડાબી બાજુના ત્રિકોણમાં ઊંધો એલ લેવાનો, નીચેથી ચાલુ કરવાનું ને ઊંધો એલ. જમણી બાજુના ત્રિકોણમાં ચટ્ટો એલ લેવાનો. કેવો એલ લેવાનો? ચટ્ટો એલ. અને મૂળ ત્રિકોણ એટલે આખો ત્રિકોણમાં પર્વત, આ બિંદુથી એક પર્વત બનાવવાનો. પડી ગઈ સમજ બધાને? ચાલો તો આપણે પહેલાં લઈએ છીએ લેફ્ટ સાઈડનો ત્રિકોણ. કયો? લેફ્ટ. અને આખો ત્રિકોણ. તો લેફ્ટ સાઈડના ત્રિકોણમાં શું આવશે? ત્રિકોણ એ ડી બી. ઊંધો એલ, એથી ચાલુ કરવાનું, એ ડી બી. ત્રિકોણ એ ડી બી સમરૂપ ત્રિકોણ. અને આમાં પર્વત બનાવો મૂળ ત્રિકોણમાં એટલે એ બી સી. અને આ વસ્તુ આપણે એક પ્રમેયમાં શીખેલા છે એટલે ખાઉસમાં લખીશું પ્રમેય પરથી. કયો પ્રમેય તે બધું લખવાની જરૂર નથી. વિદ્યાર્થીઓ આ બે ત્રિકોણ સમરૂપ છે તો સમરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવો થાય? સમાન થાય. ગુણોત્તર સમાન થાય. શું સમાન થાય? ગુણોત્તર. હવે ગુણોત્તરમાં કયો કયો લેવાનો તે જો. આમાં તમને એ બી સ્ક્વેર દેખાય છે સાધ્યમાં, એટલે એ બી આવી જાય તેવું વિચારો. તો જાઓ, પહેલાં છેલ્લામાં એ બી છે છેદમાં, તો આમાં પહેલાં છેલ્લામાં કોણ છે? એસી. બરાબર. હવે આમાં બી એ બી મળ્યું, તે પહેલાં બે પર છે તો આમાં પહેલાં બે પર કોણ છે? એડી. એટલે પહેલાં આપણે એડી લખવું પડે ને પછી છેદમાં શું લખી દઈશું? એ બી. હવે આપણે ક્રોસ ગુણાકાર કરીશું. એ બી ગુણ્યા એ બી, એ બી સ્ક્વેર બરાબર એસી ઇન્ટુ એડી. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? આ બેનો ગુણાકાર. અને આપણે પરિણામ એક આપી દઈએ. હવે વિદ્યાર્થીઓ આ જ પ્રોસેસ કરવાની છે, સેમ આ જ પ્રોસેસ, પરંતુ હવે ત્રિકોણ કયો? તો રાઈટ સાઈડનો ત્રિકોણ એટલે આર્યો આ ત્રિકોણ બી ડી સી એ કોને સમરૂપ થશે? ત્રિકોણ એ બી સીને. વિદ્યાર્થીઓ રાઈટ સાઈડનો જે ત્રિકોણ તમને દેખાય છે તેમાં કેવો એલ બનાવવાનો? ચટ્ટો એલ. એટલે કે ત્રિકોણ બી ડી સી સમરૂપ ત્રિકોણ પર્વત બનાવો એ બી સી. પડશે સમજ? કેવી રીતે કહી શકીએ? આ પ્રમેય પરથી કહી શકીએ. કેવી રીતે? પ્રમેય પરથી. ચલો વિદ્યાર્થીઓ, હવે ગુણોત્તર. તો હવે આપણે કોને ટાર્ગેટ બનાવીએ? બીસીને. શોધી નાખો. દેખાય બીસી? પહેલાં છેલ્લા પર, તો આમાં પહેલાં છેલ્લા પર છે એસી. ચાલો આમાં બી બીસી છે, બીજું ત્રીજું, તો આમાં બીજા ત્રીજા પર છે ડીસી એટલે કે સીડી જ છેદમાં બીસી. ક્રોસ ગુણાકાર બીસી ગુણ્યા બીસી, બીસી સ્ક્વેર બરાબર એસી ગુણ્યા સીડી એટલે એસી ઇન્ટુ સીડી લખાય. પરિણામ 2. વિદ્યાર્થીઓ સ્વાધ્યાયને એકવાર જોઈ લેવો. દેખાય છે સ્વાધ્યાયમાં? તમને દેખાય છે એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. જો આપણી પાસે એ બી સ્ક્વેર આવી ગયો, બીસી સ્ક્વેર બી આવી ગયો. આ બંનેની વચ્ચે તમને શું દેખાય છે? વટ્ટાનો મતલબ શું? કે તમારે આ બંને પરિણામનો સરવાળો કરવાનો. શું કરવાનો? સરવાળો. એટલે આપણે કરીશું પરિણામ 1 અને પરિણામ 2 નો સરવાળો. ખ્યાલ આવશે બધાને? પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા એટલે લેફ્ટ સાઈડનો સરવાળો બરાબર રાઈટ સાઈડનો સરવાળો. લેફ્ટ સાઈડ પર કોણ છે? આમાં એ બી સ્ક્વેર વત્તા આમાં લેફ્ટ સાઈડ પર છે બીસી સ્ક્વેર બરાબર. હવે રાઈટ સાઈડ એસી ઇન્ટુ એડી વત્તા અહીંયા રાઈટ સાઈડ પર કોણ છે? એસી ઇન્ટુ સીડી. માટે એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર. બોલો આ બેમાંથી શું સામાન્ય નીકળશે? કાઉન્સમાં શું રહી જશે? એડી વત્તા અહીંયા શું રહી જશે? સીડી. માટે એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર આ એસી જેમ છે તેમ હવે આના આકૃતિમાં જુઓ. એડીને અને સીડીને શોધી નાખો. એડી સીડી આ બેનો સરવાળો એટલે આખે આખું એસી. એટલે કાઉન્સમાં આપણે આની જગ્યાએ લખીએ એસી. તો એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર એસી ગુણ્યા એસી. જો આવી ગયું સાધ્ય, પણ તું ઊંધું આવ્યું. આમાં એમ છે તો આમાં એનું ઊંધું છે તો આને ફેરવી કાઢો. એટલે એસી સ્ક્વેરને આગળ લાવી દો. એસી સ્ક્વેર બરાબર એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. તો સાધ્ય આવી ગયું એટલે પ્રમેય પૂરો. પડશે પ્રમેયમાં સમજ? ઇઝી છે પ્રમેય. તો આ પ્રમેય જો પૂછાય તો બેઠા માર્ક્સ લેવાના, કેમ કે સૌથી ઇઝી પ્રમેય છે.
અને આ જે ચેપ્ટર 6 છે ને તેમાં ખાલી 2 જ પ્રમેય છે અને પરીક્ષામાં 2 પ્રમેય પૂછાવાના જ છે. તો કયા 2 પ્રમેય પૂછાય? આ જ 2 પ્રમેય. કદાચ એવી પોસિબિલિટી છે કે 1 પ્રમેય અને 1 દાખલો પૂછાય, પણ એ દાખલો મોટો આવશે. બરાબર છે વિદ્યાર્થીઓ? ચાલો હવે 47માં પણ પ્રમેય જ છે. તો જોજો 47માં કીધું છે કે 2 સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે તેમ સાબિત કરો. શું સાબિત કરવાનું છે? સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર એ અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય. તો આ પણ આપણો પ્રમેય જ છે ને. આ પ્રમેયને આપણે શું કહેતા હતા? ક્ષેત્રફળવાળો પ્રમેય. કયો પ્રમેય? ક્ષેત્રફળવાળો. વિદ્યાર્થીઓ આ પ્રમેય તમને એક્ઝામમાં પૂછાય તો એનું વિધાન આપી દેવામાં આવશે. કેમ કે વિદ્યાર્થીઓ આ પ્રમેયનું પોતાનું કોઈ નામ નથી, એ તો આપણે એવું નામ આપી દીધું ક્ષેત્રફળ પ્રમેય, શોર્ટકટ નામ. બાકી ચોપડીમાં એવું કોઈ નામ નથી. ઓકે, આ પ્રમેય જો પરીક્ષામાં પૂછાય તો તમને એનું શું આપી દેશે? વિધાન. ચાલો તો સ્ટાર્ટ કરીએ સાબિતી. તો વિદ્યાર્થીઓ કેટલા ત્રિકોણની વાત છે? 2 સમરૂપ ત્રિકોણ. એટલે તમારે 2 ત્રિકોણની આકૃતિ દોરવાની. બંને ત્રિકોણ એક નાનો દોરવાનો, એક મોટો, અને બંને કેવા દેખાવા જોઈએ? એક જેવા. તો વિદ્યાર્થીઓ પહેલાં આપણે એક નાનો ત્રિકોણ દોરી દઈએ આ રીતે, અને હવે એક એના જેવો જ બેઠો એનો હુબહુ હમશકલ પણ એના કરતાં મોટો. આ બીજો ત્રિકોણ દોરાઈ ગયો. લાગે છે એક જેવા? જરાક એમ તેમ થાય તો ચાલે. પહેલા ત્રિકોણને નામ ABC આપીએ અને બીજા ત્રિકોણને નામ આપીએ PQR. ઓકે, ચાલો તો પક્ષ એટલે તમને વિધાનમાં જે વસ્તુ આપી દીધી હોય તે આમાં આવશે? પક્ષમાં આવશે. તો તમને એ લોકોએ કીધું કે આ 2 ત્રિકોણ કેવા છે? સમરૂપ છે. જો રકમમાં કીધું છે ને 2 સમરૂપ ત્રિકોણ, તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR કેવા ત્રિકોણ છે? સમરૂપ ત્રિકોણો છે. વિદ્યાર્થીઓ આની સમરૂપતા શું પણ? તો કે ભાઈ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. ઓકે, આ છે એની સમરૂપતા. હવે વિદ્યાર્થીઓ સાધ્ય તમારે સાબિત કરવાનું છે કે બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર એ અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ જેટલો. એટલે કે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ. ત્રિકોણ ABCના ક્ષેત્રફળને શોર્ટમાં શું લખાય? ખાલી ABC. ત્રિકોણ PQRના ક્ષેત્રફળને શોર્ટમાં લખાય PQR. ચલો અનુરૂપ બાજુ AB ને અનુરૂપ બાજુ PQ, એટલે ABના છેદમાં PQ આખાનો શું આવશે? સ્ક્વેર. કેમ કે શું કીધું છે એ લોકોએ? વર્ગ બરાબર, એટલે સ્ક્વેર લેવાનો ને. તે જ રીતે BCના છેદમાં QR આખાનો વર્ગ, અને છેલ્લે શું બચ્યું? ACના છેદમાં PR આખાનો વર્ગ. ચલો સાબિતી સ્ટાર્ટ કરીએ. વિદ્યાર્થીઓ ક્ષેત્રફળની વાત છે. શાની વાત છે? ક્ષેત્રફળ. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? 1/2 પાયો ગુણ્યા વેધ. એટલે આપણને ક્ષેત્રફળના સૂત્રની જરૂર હોય, એટલે ક્ષેત્રફળનું સૂત્ર મૂકવું હોય તો વેધ જોઈએ. શું જોઈએ? વેધ. એટલે આ બંને ત્રિકોણમાં આપણે વેધ દોરીશું. શું દોરીશું? વેધ. તો બિંદુ A માંથી બાજુ BC પર આ એક વેધ દોર્યો, અને બિંદુ P માંથી બાજુ QR પર આ એક વેધ દોર્યો. ઓકે, તો જે દોર્યું તે લખી નાખવાનું. તો ત્રિકોણ ABCમાં હા અહીંયા નામ આપી દઈએ ને, M ને N. ચલો ત્રિકોણ ABCમાં બાજુ BC પર વેધ કયો દોર્યો? બાજુ BC પર વેધ AM, અને ત્રિકોણ PQRમાં કઈ બાજુ પર? નીચેની બાજુ છે QR, એટલે બાજુ QR પર વેધ PN દોરો. દોરાઈ ગયા વેધ? જે દોર્યું તે લખી દીધું. હવે વિદ્યાર્થીઓ આપણે જે વસ્તુ સાબિત કરવાનું છે તેને જુઓ. તમારે ABCના છેદમાં PQR આ વસ્તુની જરૂર છે. તો ચાલુ કરીએ. ABCના છેદમાં PQR. વિદ્યાર્થીઓ ABC એટલે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ, જેનું સૂત્ર શું આવશે? 1/2 પાયો ગુણ્યા વેધ. તો આ ત્રિકોણને જુઓ, પાયો કયો? ને વેધ BC ગુણ્યા, પડશે સમજ? એના પછી છેદમાં ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, પાયો QR, ને એના પરનો વેધ PN. ઓકે, એ 1/2 ઉડી જાય. ABCના છેદમાં PQR. વિદ્યાર્થીઓ હવે અહીંયા ગુણાકાર છે, અહીંયા ગુણાકાર, તો આપણે આ બેને સેપરેટ કરીએ ને આ બેને, એટલે BCના છેદમાં QR ગુણ્યા AMના છેદમાં PN. પડશે સમજ? આને પરિણામ 1 આપો. વિદ્યાર્થીઓ તમારો ટાર્ગેટ શું છે? ABCના છેદમાં PQR બરાબર આ 3 વસ્તુ લાવવાની છે. તો આપણે પહેલી વસ્તુ લાવીએ. અત્યારે કઈ લાવીએ? પહેલી. તમારે લાવવાનું છે ABના છેદમાં PQ આખાનો સ્ક્વેર. એટલે અહીંયા તમારે એવું સાદુરૂપ આપવાનું છે કે જેથી અહીંયા શું આવી જાય?
એ બીના છેદમાં PQ આખાનો સ્ક્વેર. તો આ BCના છેદમાં Q1ની જગ્યાએ એ બીના છેદમાં PQ લાવો અને AMના છેદમાં PNની જગ્યાએ પણ એ બીના છેદમાં PQ લાવો. આ બંનેની જગ્યાએ શું લાવવાનું છે? એ બીના છેદમાં PQ લાવવાનું છે. તો કેવી રીતે લાવીએ? તો ચાલો સમજો વિદ્યાર્થીઓ. તો સૌથી પહેલાં આપણે તમારે આ AM ના છેદમાં PN છે ને, જો આકૃતિમાં AM છેદમાં PN એના બરાબર એ બીના છેદમાં PQ લાવવું છે. તો આ બે ત્રિકોણને કેવા બતાવવા પડે? સમરૂપ. તમે આ બે ત્રિકોણને સમરૂપ બતાવી દેવ તો આ બેનો અને આ બેનો ગુણોત્તર સરખો છે એવું તમે કહી શકો છો. તો સમરૂપ બતાવવા માટે તમારી પાસે કઈ શરત છે? ખૂખું શરત. કઈ શરત વિદ્યાર્થીઓ? ખૂખું. તો જુઓ, આ બે કાટખૂણા સરખા. હજી એક ખૂણો શોધી કાઢો. તો આ ખૂણો બી ને ખૂણો ક્યુ સરખો થશે? કેમ સરખો થાય? કેમ કે તમને પક્ષમાં કીધું છે આ બંને ત્રિકોણ કેવા? સમરૂપ. અને સમરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા કેવા થાય? સમાન. તો પહેલાં આપણે ખૂણો ઉચકી લઈએ આમાંથી. તો પક્ષમાં તમને આપેલું છે કયા બે ત્રિકોણ સમરૂપ આપેલા છે? ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. ક્યાં આપેલું હતું ભાઈ? પક્ષમાં આપેલું હતું. સમરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા સમાન થાય. તો વિદ્યાર્થીઓ તમને કયા કયા ખૂણાની જરૂર છે? ખૂણો B અને ખૂણો Q. એટલે ખૂણો B બરાબર ખૂણો Q. પરિણામ 2 આપી દઈએ. અને હવે વિદ્યાર્થીઓ બાજુના ગુણોત્તરની પણ આગળ જરૂર પડશે. કોની જરૂર પડશે? બાજુના ગુણોત્તર. કેમ કે આ વસ્તુ સાબિત કરવાની છે ને, તેમાં ગુણોત્તર આવે છે. તો ચાલો, ABના છેદમાં PQ બરાબર BCના છેદમાં QR ને એના બરાબર શું લખી શકાય? ACના છેદમાં PR લખી શકાય. આવું કયું પરિણામ? 3. હવે વિદ્યાર્થીઓ આપણે આ બે ત્રિકોણને કેવા બતાવી દઈએ? સમરૂપ. તો એના સ્ટેપ ચાલુ કરીએ. તો ત્રિકોણ, જો નામ આપીએ અને ABM ચાલશે. ત્રિકોણ ABM અને ત્રિકોણ, તો આનું નામ પણ એ પ્રમાણે. તો PQN. આમાં A થી B પર ગયા તો અહીંયા A થી Q પર જ જવું પડે ને. તો આ બે ત્રિકોણમાં આપણે ખૂખું શરત વાપરવાના. તો ચાલો પહેલાં આપણે આ બે કાટખૂણા લઈ લઈએ. ખૂણો AMB બરાબર ખૂણો PNQ. ખૂણો AMB બરાબર ખૂણો PNQ. આ બંને ખૂણા કેમ સમાન? કાટખૂણા છે વિદ્યાર્થીઓ. હવે આ બે ખૂણા સરખા બતાવ્યા, અત્યારે તો બતાવ્યા કે ખૂણો B બરાબર ખૂણો Q. કયા પરિણામમાં છે આ વસ્તુ લખેલી? આપણે પરિણામ 2માં. તો પરિણામ 2 પરથી તો વિદ્યાર્થીઓ ખૂખું શરતથી તમે કહી શકો કે આ બંને ત્રિકોણ કેવા? સમરૂપ. સમરૂપ ત્રિકોણ PQN. પડશે સમજ? સમરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવો થાય? સમાન થાય. બરાબર છે વિદ્યાર્થીઓ. તમને કોના કોના ગુણોત્તરની જરૂર છે? AM ના છેદમાં PN. આ બેના ગુણોત્તરની જરૂર છે તો ઉચકી લેવો. AM ના છેદમાં PN બરાબર. હવે વિદ્યાર્થીઓ એના બરાબર આપણે લઈ લેવાના AB ના છેદમાં PQ. કેમ કે આપણો ટાર્ગેટ છે AB છેદમાં PQ. પડશે સમજ? પરિણામ કયું આવ્યા? 4. તો જુઓ વિદ્યાર્થીઓ, આપણું કામ થઈ ગયું. આપણો ટાર્ગેટ શું હતો? BCના છેદમાં QRની જગ્યાએ શું લાવવું છે? ABના છેદમાં PQ. તો પરિણામ 3માં જુઓ. આ BCના છેદમાં QRની જગ્યાએ ABના છેદમાં PQ મુકાશે. હવે વિદ્યાર્થીઓ AMના છેદમાં PNની જગ્યાએ પણ ABના છેદમાં PQ મુકાઈ જશે. એનો અર્થ એવો કે પરિણામ 3ની અને પરિણામ 4ની કિંમતોને કયા પરિણામમાં મૂકવાના? પરિણામ 1માં. પરિણામ 3 અને 4ની કિંમતોને ક્યાં મૂકતા? પરિણામ 1માં મૂકતા. મૂકી દઈએ. તો જુઓ વિદ્યાર્થીઓ, પરિણામ 1 શું છે? પરિણામ 1માં ABCના છેદમાં PQR બરાબર. ચલો ધ્યાન આપજો. BCના છેદમાં QR બરાબર ABના છેદમાં PQ ગુણ્યા AMના છેદમાં PN બરાબર માટે ABCના છેદમાં PQR બરાબર ABના છેદમાં PQ ગુણ્યા ABના છેદમાં PQ. એટલે ABના છેદમાં PQ આખાનો સ્ક્વેર. હવે વિદ્યાર્થી આપણે તો આખું લાવવાનું છે ને, તો આવી જ ગયું. જો ABના છેદમાં PQ બરાબર શું લખાય? BCના છેદમાં QR લખાય તા ને એના બરાબર ACના છેદમાં PR બી લખાય. આખું લખી કાઢ્યા. એટલે ABCના છેદમાં PQR બરાબર શું લાવ્યા આપણે? ABના છેદમાં PQ આખાનો સ્ક્વેર. હવે આમાં જ આપણે ABના છેદમાં PQ બરાબર શું લખી શકીએ? BCના છેદમાં QR આખાનો સ્ક્વેર ને એના બરાબર ના છેદમાં PR. કયા પરિણામની મદદ લીધી? પરિણામ 3ની તમે મદદ લીધી. તો આ સાધ્ય આવી ગયું. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? તો આ બંને પ્રમેય પૂરા થાય છે.
આ બંને પ્રમેય ઇઝી લાગ્યા વિદ્યાર્થીઓ? ઇઝી જ છે, પણ તો આ પ્રમેય થોડુંક તમને કોમ્પ્લિકેટ લાગશે. આ પ્રમેય યાદ રાખવામાં જરાક મહેનત વધારે માંગશે, બરાબર? છતાં પણ તમે પ્રેક્ટિસ કરશો તો તમને યાદ રહી જશે. અને બીજી એક વસ્તુ કહી દઉં કે આ બે પ્રમેય તમારે એકદમ ડિટેલમાં એકદમ ડિટેલમાં શીખવા હોય તો મેં આના વિડીયો આગળ પણ બનાવેલા છે, તો તે બંને વિડીયોને ઉપર આઈ બટનમાં મૂકી દઉં છું, ત્યાંથી તમે જોઈ લેજો. વિદ્યાર્થીઓ આઈ બટન માટે ઉપર ટ્રિપલ ડોટ પર ક્લિક કરજો અને એ ટ્રિપલ ડોટમાં પછી જશો તો ત્રીજો ઓપ્શન છે આઈ બટનનો, ત્યાંથી તમને મળશે. ઓકે વિદ્યાર્થીઓ, બીજો કે ત્રીજો ઓપ્શન છે તમને ખ્યાલ આવી જશે. તો સ્ક્રીનશોટ લઈ લઉં અને એને લખી લેવું. વિદ્યાર્થીઓ હવે આપણે એના પછી શીખીએ 48 અને 49મો પ્રશ્ન. તો આ બંને પ્રશ્નમાં રચના આપેલી છે. શું આપેલું છે? રચના. તો વિદ્યાર્થીઓ રચના બહુ સિમ્પલ છે. તમારી જે ટેક્સ્ટબુકમાં જે કુલ રચના છે તેના 3 પ્રકાર પડે. એક તો રેખાખંડના વિભાજનની રચના, પછી બીજી રચના છે ત્રિકોણની રચના, સમરૂપ ત્રિકોણની રચના, અને ત્રીજી રચના છે વર્તુળની રચના. તો વિદ્યાર્થીઓ અમારી સમરૂપ ત્રિકોણની જે રચના છે તેને કેન્સલ કરી નાખી છે તમારા સિલેબસમાંથી, 2021ના સિલેબસમાં કટ કરી નાખી. એટલે તમારે ત્રિકોણવાળી રચનાને તૈયાર કરવાની નથી. તમારે માત્ર રેખાખંડના વિભાજનવાળી રચના અને વર્તુળવાળી રચના જ તૈયાર કરવાની છે. અને બંને રચના ખૂબ જ સિમ્પલ છે. આમાં રેખાખંડના વિભાજનની રચના છે અને આમાં વર્તુળવાળી રચના છે, એટલે વર્તુળના સ્પર્શકની રચના. તો ચાલો વિદ્યાર્થીઓ સ્ટાર્ટ કરીએ, શીખી લઈએ. 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરી તેનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરો. રચનાના મુદ્દા લખો. તો ચાલો વિદ્યાર્થીઓ સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તમારે દોરવો પડશે 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ. તો તમારે સ્કેલ અને પેન્સિલની મદદથી પરફેક્ટ કામ કરવાનું છે. હું તમને ઓરલી બોર્ડ પર સમજાવું છું. મેં જે રીતે સમજાવું તે રીતે તમારે દોરવાનું રહેશે, બરાબર? તો જોજો, તમારે દોરવાનું છે 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ. આ રીતે તમારે સ્કેલ અને પેન્સિલની મદદથી આ રીતે એક રેખાખંડ દોરી દેવાનો. એક કામ કરું, જરાક નીચેથી દોરી કાઢીએ આને. આ દોરાઈ ગયો 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ. એને આપણે નામ આપી દઈએ AB. રકમમાં તો કંઈ નામ કીધા નથી. અને ફૂટપટ્ટીથી વ્યવસ્થિત માપીને દોરજો, બરાબર? પરફેક્ટ માપ આવવું જોઈએ. આ રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે? 5:8. તો વિદ્યાર્થીઓ હવે તમારે કરવાનું શું છે? તો બિંદુ A માંથી એક કિરણ દોરવાનું છે અને બિંદુ B માંથી એક કિરણ. બિંદુ A માંથી જે કિરણ દોરો તે નીચે, બિંદુ B માંથી ઉપર. તો તમારે 2 કિરણ દોરવાના છે અને બંને કિરણ એવી રીતે દોરો કે બંને એકબીજાને કેવા થાય? સમાંતર. એટલા માટે આપણે 60° ખૂણો રાખીશું. બંને ખૂણો કેટલો રાખીશું? 60°. હવે 60° ખૂણો પરિકરથી કેવી રીતે દોરાય? કેમ કે કોણ માપક તમારે વાપરવાનું નથી. તો પરિકરની મદદથી દોરવું હોય તો બિંદુ A પર પરિકરની સોય મૂકી દો, પેન્સિલને થોડેક સુધી ખેંચો, અનુકૂળ માપ લેવો અને આ રીતે એક ચાપ દોરી દો. હવે માપ નહીં બદલાવા દેતા, એટલું જ માપ રાખો ને પરિકરને કયા બિંદુ પર મૂકો? આ પોઈન્ટ પર મૂકો અને નીચે ચાપ આપી દો. હવે વિદ્યાર્થીઓ એ જ માપ રાખો, બિંદુ B પર પરિકરને મૂકો અને પાછો એક ચાપ આપી દો. એટલું જ માપ રાખીને પરિકરને આ પોઈન્ટ પર મૂકો અને ચાપ આપી દો. ચાલો, તો આ ચાપને બિંદુ A સાથે હું જોડી દઉં. તો આ જે કિરણ આવ્યું તેને નામ આપીશું કિરણ AX, એટલે અહીંયા બિંદુ X. હવે B અને આને જોડી દો. તો આ જે કિરણ આવ્યું તેને આપણે નામ આપી દઈએ Y, એટલે કિરણ BY. આ બંને એકબીજાને સમાંતર લાગવા જોઈએ. મારું થોડુંક વાંકું ચૂકું થઈ શકે પણ તમારે પરફેક્ટ લાવવાનું છે, બરાબર? હવે વિદ્યાર્થીઓ ગુણોત્તર છે 5:8. એનો મિનિંગ એવો કે બિંદુ A માંથી તમારે 5 ચાપ આપવાના. કેટલા ચાપ? 5. અને 8 એટલે બિંદુ B માંથી તમારે 8 ચાપ. જેટલા પણ ચાપ તમે આપશો તે બધા જ ચાપના માપ એક સરખા હોવા જોઈએ. બધા જ ચાપના માપ કેવા હોવા જોઈએ? એક સરખા. તો વિદ્યાર્થીઓ બિંદુ A માંથી તમારે 5 ચાપ આપવાના છે. તો પરિકર લેવો, અનુકૂળ માપ લેવો, તમને જે યોગ્ય લાગે. નાનું 1.5 સેન્ટીમીટર લેવાનું. પરિકરને એ બિંદુ પર મૂકો ને પહેલું ચાપ. હવે પાછું પરિકરના નીચેવાળા બિંદુ પર મૂકો ને આ બીજું ચાપ. હવે પરિકરના આ બિંદુ પર મૂકીને ત્રીજું, ચોથું, પાંચમું. આ રીતે 5 ચાપ આપવાના ને અહીંયા 8 ચાપ. એટલું જ માપ. આ માપ જે છે તે જ રાખજો, બદલાવા દેતા નહીં. એટલું જ માપ રાખવાનું. પરિકરને B પર મૂકીને પહેલું ચાપ. હવે આના પર મૂકો બીજું ચાપ, બીજા ચાપ પર મૂકીને ત્રીજું, ત્રીજા પર મૂકીને ચોથું, પછી 5મું, 6થું, 7મું અને 8મું. હવે ચાપનું નામકરણ તો અહીંયા બિંદુ A છે એટલે આ A1, A2, A3, A4, A5. અહીંયા B છે એટલે B1, B2, B3, B4, B5, B6 ને B7 ને B8. હવે બસ એક વસ્તુ કરવાની બાકી.
હવે 5/8 એટલે નીચે 5 નંબરનો ચાપ ને ઉપર 8 નંબરના ચાપને જોડી દો, રેખાખંડ દોરી દો. આ બંનેને જોડતો શું દોરવાનો? રેખાખંડ. આ રેખાખંડ આ બિંદુમાં છેદે છે એ બીને, તે બિંદુને પી નામ આપી દો. તો વિદ્યાર્થીઓ આ જે બિંદુ પી છે ને તે રેખાખંડ એ બીનું વિભાજન કરે છે કયા ગુણોત્તરમાં? 5/8. એટલે આ રચના પૂરી થાય છે. હવે આપણે લખવાના છે રચનાના મુદ્દા. શું લખવાના છે? રચનાના મુદ્દા. ચાલો અહીંયાથી લખું છું. એક કામ કરો, અહીંયાથી લખું. રચનાના મુદ્દા તૈયાર બધા? ચાલો, જે વસ્તુ તમે દોરીને તે લખવાની, પણ થોડુંક વ્યવસ્થિત ભાષામાં, દેશી ભાષામાં નહીં, થોડીક પ્રોપર ગણિતની ભાષામાં. તો એકદમ સિમ્પલ. જો પહેલાં તમે દોર્યો રેખાખંડ એ બી દોર્યો ને, કેટલી લંબાઈનો દોર્યો? 7.6 સેન્ટીમીટર. તો એ જ વસ્તુ લખી દેવાની કે 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એ બી દોરો. રેખાખંડ એ બી દોરાઈ ગયા પછી તમે શું કર્યું? તો આ બે કિરણ દોર્યા, પરંતુ આ બંને કિરણ કેટલા કેટલા ખૂણે દોર્યા? 60-60ના. એટલે ખૂણો BAX બરાબર ખૂણો ABY બરાબર કેટલા? 60° થાય. તેવા કિરણ AX અને કિરણ BY એકબીજાને સમાંતર થાય એવા દોરો. ચાલો, એટલે કયો કયો ખૂણો વિદ્યાર્થીઓ? ખૂણો BAX બરાબર કયો ખૂણો વિદ્યાર્થીઓ? ખૂણો ABY બરાબર કેટલા અંશ રાખ્યા? 60° થાય તેવા કિરણ. કયું કયું કિરણ? કિરણ AX અને બીજું કિરણ કયું દોર્યું? કિરણ BY એકબીજાને સમાંતર દોરા. સમાંતર શબ્દ જરૂરી છે. ચાલો, ત્રીજો મુદ્દો. આ બંને કિરણ પર હવે તમે ચાપ માર્યા. આના પર 5 ચાપ માર્યા અને આના પર 8. આ ચાપની લંબાઈ કેવી રાખી? દરેકે દરેક ટુકડાની લંબાઈ સરખી. તો તમારે લખવાનું છે કે અનુકૂળ માપ લઈ. કેવું માપ રાખ્યું તમે? અનુકૂળ માપ. તો અનુકૂળ માપ લઈ A1 બરાબર A1 A2 બરાબર A2 A3 બરાબર A3 A4 બરાબર A4 A5 બરાબર આ થાય તેવા બિંદુ A1 A2 A3 A4 A5 ને કિરણ AX પર અને B1 B2 B3 B4 B5 B6 B7 અને B8 ને કિરણ BY પર લો. આ વસ્તુ તમારે લખવાની છે. તો ચાલો લખીએ આપણે. ચાલો, તો કેવું માપ લેવાનું? અનુકૂળ. અનુકૂળ માપ લઈ. ચાલો, આ બધું સરખું થવું જોઈએ. એટલે A1 બરાબર A1 A2 બરાબર A2 A3 બરાબર A3 A4 બરાબર A4 A5 એના બરાબર હવે આ બધું બી. તો B1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4 બરાબર B4 B5 બરાબર B5 B6 બરાબર B6 B7 બરાબર B7 B8 થાય તેવા બિંદુઓ. કયા કયા બિંદુઓ? A1 A2 A3 A4 અને A5 ને કયા કિરણ પર લીધા? કિરણ AX પર. તથા ને આ બધા બિંદુ B1 B2 B3 B4 B5 B6 B7 અને B8 ને કયા કિરણ પર લીધા? કિરણ BY પર લો. બહુ મોટો મુદ્દો, સૌથી મોટો મુદ્દો આ. બરાબર, આ મુદ્દો બહુ જ મોટો થાય. ચાલો, કંઈ વાંધો નહીં. ચોથો મુદ્દો. હવે તમારે આ બેને જોડી દેવાના છે. એટલે તમે દોર્યો રેખાખંડ. રેખાખંડ A5B8. રેખાખંડ A5B8 દોરો. જે રેખાખંડ AB ને કયા બિંદુમાં છેદે છે? P બિંદુમાં. જે રેખાખંડ AB ને P બિંદુમાં છેદે. કયા બિંદુમાં છેદે? P બિંદુમાં છેદે. તો રચનાના મુદ્દા પૂરા થઈને છેલ્લે એક વસ્તુ લખવાની કે અહીં બિંદુ P એ રેખાખંડ ABનું વિભાજન કરે છે કયા ગુણોત્તરમાં? અહીં બિંદુ P એ રેખાખંડ ABનું 5/8 ગુણોત્તરમાં વિભાજન કરે છે. પડશે સમજ તમને? બહુ સિમ્પલ છે આ રચના. બેઠા જ માર્ક્સ લેવાય. મુદ્દા બી ઇઝી જ છે વિદ્યાર્થીઓ, કંઈ અઘરા નથી. તો જો આકૃતિના 3 માર્ક ને મુદ્દાના કેટલો માર્ક? 1, એટલે 4 માર્ક થયા. બરાબર.
ચાલો વિદ્યાર્થીઓ 49મી રચના જોયા. આ વર્તુળવાળી છે, વર્તુળના સ્પર્શકવાળી. આ વધારે ઇઝી લાગશે. ચાલો તો શું કીધું છે? 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તેના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડીની રચના કરો અને રચનાના મુદ્દા લખો. એટલે રકમમાં તમને એક વર્તુળ દોરવા કીધું, કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતર એક બિંદુ લેવા કીધું, અને જે બિંદુ લેવાના તેમાંથી વર્તુળના કેટલા 2 સ્પર્શક દોરવાના, ને પછી શું લખવાના છે? મુદ્દા. પડે છે સમજ? ચાલો તો સૌથી પહેલાં આપણે દોરવું પડશે વર્તુળ. શું દોરવું પડશે? વર્તુળ. કેટલી ત્રિજ્યા? 6 સેન્ટીમીટર. એટલે પરિકરને ફૂટપટ્ટી લેવો અને પરિકરમાં કેટલું માપ સેટ કરો? 6 સેન્ટીમીટર. કેટલા સેન્ટીમીટર? 6 સેન્ટીમીટર. તો વિદ્યાર્થીઓ તો 6 સેન્ટીમીટરનું માપ લઈને આ રીતે એક વર્તુળ તમારે દોરી દેવાનું છે. સારું દોર્યું? ચાલો આ અહીંયા છે વર્તુળનું કેન્દ્ર. એ લોકોએ તો કંઈ નામ નથી કીધું એટલે આપણે ઓ નામ આપી દીધું. વર્તુળ 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું છે. ઓકે. હવે વિદ્યાર્થીઓ કેન્દ્રથી કેટલા અંતરે? 10 સેન્ટીમીટર અંતરે એક બિંદુ લેવાનું. એટલે ફૂટપટ્ટી લેવો. ફૂટપટ્ટીમાં જે 0 છે તેને ઓ બિંદુ પર રાખો અને આ રીતે લીટી દોરો. કેટલી લંબાઈની લીટી? 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર અટકી જાઓ ને જે બિંદુ આવે ત્યાં આપણે શું નામ આપી દઈએ? પી નામ. વિદ્યાર્થીઓ બિંદુ પીમાંથી તમારે 2 સ્પર્શક દોરવાના છે. તો એની પહેલી પ્રોસેસ શું થશે? આ જે રેખાખંડ ઓપી છે તેનો શું દોરવાનો? લંબ દ્વિભાજક દોરવા માટે કોની મદદ લેવાની? પરિકરની. પરિકરને કયા બિંદુ પર મૂકવાનું? ઓ પર. અને ખેંચો. કાં તો પી સુધી ખેંચો, અડધું અહીંયા થાય, અડધા કરતાં ઉપર ખેંચો. એકદમ પી સુધી નહીં ખેંચાય તો આટલે સુધી જેવું ખેંચી લેવાનું. પછી એક ચાપ ઉપર આપવાનો ને એક ચાપ નીચે. હવે પરિકરને કાં મૂકવાનું છે? પી પર. અને પાછો એક ચાપ ઉપર ને એક ચાપ નીચે. આ બંને ચાપને જોડી દેવો. તો વિદ્યાર્થીઓ આ લંબ દ્વિભાજક થયો. એટલે આ મધ્ય બિંદુ કહેવાય, જેને આપણે શું નામ આપી દઈએ? એમ. હવે વિદ્યાર્થીઓ હવે શું કરવાનું છે? તો તમારે એમ પર પરિકર મૂકવાનું. કોના પર? એમ પર. અને પેન્સિલને ક્યાં સુધી ખેંચવાની? ઓ સુધી. એમ પર પરિકર મૂકો, ઓ સુધી પેન્સિલને ખેંચો અને આખું એક વર્તુળ દોરી દો. આ વર્તુળ પી બિંદુમાંથી પણ પસાર થશે. ખ્યાલ આવશે? તમારે જરાક નીચેથી દોરવાનું. રકમની એકદમ નજીકથી દોરશો એટલે રચના રકમમાં જતી રહેશે. બરાબર? એટલે મારું જેવું થયું એવું તમારું થવા દેતા નહીં. બરાબર? ચાલો વિદ્યાર્થીઓ તો આ 2 બિંદુ આવ્યા ને તેને આપણે નામ આપી દઈએ એક્સ અને વાય. તો આ 2 બિંદુ આવી ગયા સ્પર્શ બિંદુ. કયા બિંદુ આવી ગયા? સ્પર્શ બિંદુ. ચાલો તો પીને એક્સ સાથે જોડી દો એટલે આ પહેલો સ્પર્શક, ને હવે પીને કોની સાથે જોડી દો? વાય. આ બીજો સ્પર્શક. એટલે આ રચના પૂરી. 2 સ્પર્શક દોરાઈ ગયા, પી એક્સ ને પી વાય. પડશે સમજ? બહુ ઇઝી છે. બેઠા 3 માર્ક્સ લેવાના, આરામથી દોરાય. ચાલો હવે શું લખવાના છે આપણે વિદ્યાર્થીઓ? રચનાના મુદ્દા લખીએ. જે દોર્યું તે લખવાનું. શું દોર્યું પહેલાં તમે? વર્તુળ. 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. કેટલી સેન્ટીમીટર ત્રિજ્યાવાળું? 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું ઓ કેન્દ્રવાળું વર્તુળ દોરો. વર્તુળનું કેન્દ્ર ઓ છે ને એટલે આપણે લખવાનું. હવે વિદ્યાર્થીઓ તમે રેખાખંડ ઓપી દોરો. કેટલા સેન્ટીમીટરનો? 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર લંબાઈનો શું દોરો વિદ્યાર્થીઓ? રેખાખંડ ઓપી દોરો. હવે શું કર્યું વિદ્યાર્થીઓ? તમે રેખાખંડ ઓપીનો તમે લંબ દ્વિભાજક દોરો. એ ત્રીજો મુદ્દો. રેખાખંડ ઓપીનો લંબ દ્વિભાજક દોરી. શું દોરી? લંબ દ્વિભાજક દોરી. રેખાખંડ એબીનું મધ્ય બિંદુ એમ મેળવો. અથવા લંબ દ્વિભાજક દોરી રેખાખંડ ઓપીના મધ્ય બિંદુને એમ નામ આપો. અથવા એમ લખીએ તો પણ ચાલે. રેખાખંડ ઓપીનો લંબ દ્વિભાજક દોરો અને મધ્ય બિંદુ, કોનું મધ્ય બિંદુ? ઓપીનું ને. અને ઓપીનું મધ્ય બિંદુ એમ મેળવો. હવે શું કર્યું વિદ્યાર્થીઓ તમે? તો એમને કેન્દ્ર લીધું અને કેટલી ત્રિજ્યા લીધી? OM જેટલી ત્રિજ્યા લઈને વર્તુળ દોરો. આ વર્તુળ એ ઓ કેન્દ્રવાળા વર્તુળને જ્યાં છેદે ત્યાં એક્સ અને વાય નામ આપો. ચાલો તો કોને કેન્દ્ર લીધું? એમને. એમને કેન્દ્ર લઈ કેટલી ત્રિજ્યા? OM જેટલી ત્રિજ્યા લઈ શું દોરો? વર્તુળ દોરો. કે જે કયા વર્તુળને વિદ્યાર્થીઓ? અને આપણું આપેલું વર્તુળ એટલે ઓ કેન્દ્રવાળું. કે જે
ઓ કેન્દ્રવાળા વર્તુળને કયા કયા બિંદુમાં છેદે? બિંદુ એક્સ અને બિંદુ વાયમાં છેદે. ઓકે વિદ્યાર્થીઓ, બિંદુ એક્સ અને બિંદુ વાયમાં છેદે. એના પછી છેલ્લો 5મો મુદ્દો. હવે તમે શું શું દોર્યું? તો રેખાખંડ PX અને રેખાખંડ PY. તો આપણે લખીશું રેખાખંડ PX અને રેખાખંડ PY દોરો. વિદ્યાર્થીઓ, આ બંને રેખાખંડ એ શું છે? વર્તુળના સ્પર્શક. તો હવે આપણે લખીશું કે અહીં PX અને PY એ વર્તુળના માંગેલા સ્પર્શકો છે. ખ્યાલ આવશે? આવડી જાય એવી જ છે. આના તો મુદ્દા બી ઇઝી લાગ્યા ને? આના કરતાં આના ઇઝી વધારે લાગ્યા હશે. તો આ બંને રચના કમ્પ્લીટ થાય છે. આ બંને રચનાના બી બહુ ડિટેલમાં અને બહુ સાફ વિડીયો બનાવેલા છે. તો એ વિડીયો મેં આગળ બનાવેલા છે, તો એની લિંક પર ઉપર આઈ બટનમાં મૂકી દઉં છું, તો ત્યાંથી તમે જોઈ લેજો. જો તમારે બહુ ડિટેલમાં રચના શીખવી હોય તો એ વિડીયોને જોજો. તો આ રચનાને હવે તમે પ્રેક્ટિસ કરો, લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લો. ચાલો વિદ્યાર્થીઓ, 50મો દાખલો તૈયાર. તો ત્રિકોણમિતિના ઉપયોગવાળું ચેપ્ટર, ઇઝી ચેપ્ટર, બહુ ઇઝી દાખલો છે. વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને મરી જાય છે કે જેથી તેની ટોચ જમીન સાથે 30° માપનો ખૂણો બને તે રીતે જમીનને સ્પર્શે છે. આ ઝાડ છે, વાવાઝોડું આવ્યું એટલે ઝાડ વચ્ચેથી તૂટી ગયું, પણ છૂટું નથી પડી જતું, જોઈન્ટ જ રહી, પણ નીચે નમી ગયું, તૂટીને નીચે વળી ગયું, બરાબર. અને એની જે ઝાડની ટોચ છે તે જમીન સાથે 30° ખૂણો બનાવે તેવી રીતે ટચ થાય છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થર વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. તો આપણે આકૃતિ દોરીએ એટલે આપણને ખ્યાલ આવે. તો માની લો કે આ ઝાડ છે. શું છે વિદ્યાર્થી? આ ઝાડ છે. વાવાઝોડું આવ્યું તે પહેલાં ઝાડ આ રીતે સ્થિર હતું. ઓકે, અહીંયા આપણે લખીએ આ શું છે વિદ્યાર્થીઓ? ઝાડ. વાવાઝોડું આવ્યું, શું થયું વિદ્યાર્થીઓ? એટલે માની લો કે ઝાડ અહીંયાથી જેવું ભાંગી ગયું આ બિંદુએથી, બરાબર. આ જમીન છે, તો આ ઝાડ ભાંગીને આટલો ભાગ એમ ભાંગીને એમ નીચે આવી ગયો ને જમીન સાથે, આ જમીન સાથે કેટલા માપનો ખૂણો બનાવી દઈ છે? 30° ખૂણો. આ ઝાડનું જે આ થડ છે ને આ ઝાડની ટોચ ભાંગ્યા પછીની ટોચ અહીંયા આવી ગઈ, માથું, ઝાડનું માથું નીચે આવી ગયું ને, તો આ બે વચ્ચેનું અંતર કીધું. કેટલું છે અંતર? 8 મીટર. તો તમારે આખા ઝાડની ઊંચાઈ શોધવાની છે. A, B, C, D. આખા ઝાડની ઊંચાઈ એટલે તમારે AC શોધવાનું છે. શું શોધવાનું છે? AC. વિદ્યાર્થીઓ, ઝાડનો આ AB વાળો ભાગ છે તે જ નમીને નીચે આવી ગયો અને એ જ ભાગ BD કહેવાય. એટલે એક વસ્તુ ક્લિયર કે ભાઈ AB અને BD સરખી. તમારે આખું AC શોધવું હોય તો ABને શોધો ને BCને શોધો, બંનેનો સરવાળો કરી દો. BC તો શોધાઈ જશે. AB શોધવા માટે તમારે શું શોધવું પડશે? BD. BD શોધે એટલે જેટલું માપ BDનું તેટલું જ માપ ABનું. ક્લિયર? ચલો વિદ્યાર્થીઓ, તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સૌથી પહેલાં આપણે આકૃતિનું વર્ણન કરીશું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ. તો વિદ્યાર્થીઓ, આકૃતિમાં AC શું દર્શાવે છે? ઝાડની ઊંચાઈ દર્શાવે છે. શોધવાની છે ઝાડની ઊંચાઈ આપણે. ચાલો, એના પછી AB અને BD કેવા છે? સમાન છે. ખૂણો D કેટલો છે? 30° અને CD કેટલું છે? 8 મીટર છે. CD એ થર અને ટોચ વચ્ચેનું અંતર છે. તો ચાલો વિદ્યાર્થીઓ, પહેલાં આપણે શોધી નાખીએ BC. તો BC એ 30° ખૂણાની ને આ CD તમને આપેલું છે તે કઈ બાજુ? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે tan θ આવે. તો આપણે tan θ ની મદદ લઈશું. વિદ્યાર્થીઓ, ત્રિકોણ BCD માં કયો ખૂણો 90° છે? ખૂણો C. tan વિદ્યાર્થીઓ θ એટલે ખૂણો કેટલો? 30. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, 30ની સામેની બાજુ BC, 30ની પાસેની બાજુ CD. tan 30° ની વેલ્યુ 1/√3. કોષ્ટક દોરી દેવાનું એક્ઝામમાં. ઓકે, BC શોધવાનું છે. CD કેટલું આપેલું છે? 8. 8 એકા 8. એટલે BC બરાબર 8/√3 મીટર. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? ચાલો, હવે આપણે શું શોધી નાખીએ? BD. જો તમારી પાસે CD છે, 30ની કઈ બાજુ? CD એ પાસેની બાજુ અને BD એ કર્ણ. પાસેની બાજુના છેદમાં કર્ણ
cos 30 ડિગ્રી, પાસેની બાજુ છેદમાં કર્ણ 30ની પાસેની બાજુ CD ને કર્ણ BD, cos 30 ડિગ્રી વર્ગમૂળમાં 3 છેદમાં 2 CD 8 BD શોધવાના, BDM 2M વર્ગમૂળમાં 3ની છે તો BD આવી ગયા અહીંયા, 8 તો જ્યાં છે ત્યાં છેદનો 2 બાજુમાં અને વર્ગમૂળમાં 3ની છે. વિદ્યાર્થીઓ BD બરાબર 8 દુ 16 છેદમાં વર્ગમૂળમાં 3 મીટર. જે BD તે જ એટલે AB બરાબર પણ 16 છેદમાં વર્ગમૂળમાં 3 મીટર. ઓકે, આપણે તો આખા જાતની ઊંચાઈ શોધવાની છે એટલે આપણે શોધવાનું છે AC. AC બરાબર કોનો સરવાળો AB ને AB પ્લસ BC. વિદ્યાર્થીઓ AB વત્તા BC 8 છેદમાં છેદ સરખા એટલે અંશનો સરવાળો 16 ને 24 છેદમાં વર્ગમૂળમાં 3, છેદમાં વર્ગમૂળ આવે તો કરણી કરી દેવો, વર્ગમૂળમાં 3 છેદમાં વર્ગમૂળમાં 3ની કરણી એટલે વર્ગમૂળમાં 3 વડે ગુણવાનું ભાગવાનું એટલે 24 વર્ગમૂળમાં 3 છેદમાં વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 અઠા 8 વર્ગમૂળમાં 3 મીટર. આ આવી ગઈ ઝાડની ઊંચાઈ. ઝાડ જ્યારે ભાંગેલું નહીં હતું ત્યારે ઝાડની ઊંચાઈ કેટલી હતી? 8 વર્ગમૂળમાં 3 મીટર છે. ખ્યાલ આવશે દાખલામાં? ચાલો 51મો દાખલો. એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલ હોય તેવું એક પાત્ર છે. પાત્ર એટલે વાસણ. વાસણનો આકાર સમજો. અર્ધગોલક લેવાનો, બરાબર? અર્ધગોલક ઘરે તવી હોય ને તેવું અર્ધગોલક, અને એની ઉપર નળાકાર બેસાડવાનો. એક્ઝેક્ટ ફિટિંગ આવવું જોઈએ, બરાબર? જો એટલે કંઈક આવી આકૃતિ, આ છે અર્ધગોલક ને એની ઉપર આ રીતે નળાકાર. ફરી સમજ. નળાકાર છે પોલો. કેવો છે? પોલો એટલે ખુલ્લો છે, હાથ જશે અંદર, નાખો હાથ એમ તો જશે. પોલો આ, બરાબર? અર્ધગોલકનો વ્યાસ છે 14 સેન્ટીમીટર. કેટલો વ્યાસ છે? 14. વિદ્યાર્થીઓ વ્યાસ એટલે આટલું આખું, પણ આપણને જોઈએ ત્રિજ્યા. 14 ના અડધા 7 સેન્ટીમીટર છે એવું સમજી જવાનું. આ બી વિદ્યાર્થીઓ એટલું જ થાય. એટલે જે ત્રિજ્યા અર્ધગોલકની તે ત્રિજ્યા નળાકારની, કેમ કે અર્ધગોલક એ નળાકાર પર પરફેક્ટ ફિટ થાય છે. પાત્રની કુલ ઊંચાઈ 13 સેન્ટીમીટર. કુલ ઊંચાઈ એટલે ઉપરથી તે નીચે સુધીની આટલી ઊંચાઈ કેટલી છે? 13 સેન્ટીમીટર. ઓકે વિદ્યાર્થીઓ, અહીંયાથી બી આપણે એક લીટી ખેંચીએ. આ શું છે? આ શું છે? બરાબર સમજ પડશે. આને પણ અર્ધગોલકની ત્રિજ્યા કહેવાય. આને પણ અર્ધગોલકનો આ જે ભાગ છે તેના આ બિંદુ સાથે જોડો, ગમે તે રીતે જોડો, આમ ક્રોસમાં જોડો, એ બધી ત્રિજ્યા જ કહેવાય. તો આટલું માપ બી 7 જ થયું. આખું માપ કેટલું છે? 13. એમાંથી આટલું કાઢી નાખીએ તો ઉપરનું આવી જાય 13 ઓછા 7 6. એટલે નળાકારની ઊંચાઈ આવી 6 સેન્ટીમીટર. સ્ટેપ ક્લિયર? આટલું 6, આટલું 7, 6 ને 7 13. એટલે જોવા જાય તો આપણે આકૃતિ થોડી ખોટી કહેવાય, બહુ નાનું આવ્યા. અને તો ચાલે, આકૃતિના કોઈ માર્ક્સ નથી, બરાબર? આપણે તો આપણને સમજ પડે એટલા માટે આકૃતિ દોરી છે. વિદ્યાર્થીઓ શું શોધવાનું છે? પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ. અંદરની સપાટી એટલે અંદરની સપાટીમાં નળાકારની કઈ સપાટી લાગે? વક્ર સપાટી. કઈ સપાટી? ને અર્ધગોલકની બી આટલી અંદરની સપાટી છે તે બી વક્ર સપાટી. એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું, અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બંનેનો સરવાળો. પડી ગઈ સ્ટેપમાં સમજ? સૂત્ર મૂકવાના છે ક્ષેત્રફળ શોધવા. કરીએ સ્ટાર્ટ. સૌથી પહેલાં વર્ણન કરીશું. તો પહેલું પાત્ર છે અર્ધગોલક. તો અર્ધગોલક માટે રકમમાં તમને અર્ધગોલકનો વ્યાસ આપેલો છે. કેટલો છે? વ્યાસ D બરાબર 14 સેન્ટીમીટર. તો સીધી વાત છે, ત્રિજ્યા એ વ્યાસનું અડધું થાય, 14 ના અડધા. પડી જશે સમજ? એના પછી વિદ્યાર્થીઓ અર્ધગોલકમાં ત્રિજ્યા સિવાય બીજું કંઈ આવે નહીં, ખાલી ત્રિજ્યા જ આવે. હવે બીજી વસ્તુ છે નળાકાર. વિદ્યાર્થીઓ નળાકાર માટે, નળાકારમાં પણ શું જોઈએ? ત્રિજ્યા. તો જેટલી ત્રિજ્યા અર્ધગોલકની તેટલી જ નળાકારની, કેમ કે બેઠું ફિટિંગ છે. તો નળાકારની ત્રિજ્યા R બરાબર 7 સેન્ટીમીટર. જો ત્રિજ્યા બદલાઈ જતી હોય તો R1 R2 લેવું પડે. હવે નળાકારની ઊંચાઈ, તો ઊંચાઈ h. તો આખા વાસણની ઊંચાઈ કેટલી હતી? આખાની 13. તેમાંથી આપણે આટલું બાદ કર્યું. અર્ધગોલકની ઊંચાઈ 7. 13માંથી 7 જાય તો 6 સેન્ટીમીટર. સ્ટેપ સમજ પડી? આ 13 ઓછા 7 કેમ લખ્યા તેમાં?
ચાલો વિદ્યાર્થીઓ, હવે આપણે શોધવાના પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ. શું શોધવાના? પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ. તો કયા કયા પૃષ્ઠફળનો સરવાળો લેવાનો છે? અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ અને નળાકારનું વક્ર. વક્ર એટલે વક્ર સપાટી. તો પહેલાં નળાકારનું લખું છું. નળાકારનું વક્ર પૃષ્ઠફળ. વક્ર પૃષ્ઠફળ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શોર્ટમાં લખાય વક્ર પૃષ્ઠફળ. અને બીજું કોનું? અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ. પડશે સ્ટેપમાં સમજ? વિદ્યાર્થીઓ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? 2πr/h. ઓકે, ચાલો એના પછી અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ. અર્ધગોલક એટલે 2πr². ક્લિયર? આ સૂત્ર 9માં આવેલા, 10માં પણ આ ચેપ્ટરમાં આવે છે. ઓકે, ચલો હવે કોમન કાઢી લો. શું કોમન નીકળે? 2 કોમન નીકળે, πb ને rb. અહીંયા રહી ગયો h. r² એટલે 2 વાર r. 1 r બહાર નીકળી ગયો એટલે 1 r અંદર. ચાલો 2 ગુણ્યા પાઈની કિંમત આપેલી છે રકમમાં, ની આપે તો 22/7 લેવાની. r ત્રિજ્યા r, કૌંસમાં h 6, ત્રિજ્યા r 7. આ 7 7 અહીંયા ઉડી જાય. 22 દુ 44. પછી કૌંસમાં સરવાળો 6 ને 7 13. હવે ગુણાકાર 13 ચોક 52 વડી 5, 13 ચોક 52 53 54 55 56 57. આવી જાય છે આન્સર 572 સેન્ટીમીટર સ્ક્વેર. તો વિદ્યાર્થીઓ, 4 માર્ક્સનો દાખલો કંઈ મળે નહીં. દાખલામાં બહુ નાનો છે. 2 માર્કમાં કહેવાય. આ જોવા જાય તો કેટલો ઇઝી છે, ખ્યાલ આવશે. નીચે લખવાનું કે માટે પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ કેટલું આવે છે? પાત્રની અંદરની સપાટીનું 572 સેન્ટીમીટર સ્ક્વેર છે. ઇઝી છે, લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો વિદ્યાર્થીઓ, આગળ વધીએ. 2 દાખલા બાકી છે, 52 અને 53. કરીએ સ્ટાર્ટ. તો વિદ્યાર્થીઓ, 52માં દાખલામાં નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો. શું શોધવા કીધું છે? મધ્યક. મધ્યક શોધવાની કેટલી રીત છે? 3 રીત. સીધી રીત, ધારેલા મધ્યકની રીત ને પદ વિચલનની રીત. રકમમાં કોઈ રીત મેન્શન નથી કરી, એટલે તમારે જે રીત કરવી હોય તે થાય. વિદ્યાર્થીઓ, દરેકે દરેક વર્ગની વર્ગ લંબાઈ જોઈ લો. પહેલા વર્ગની વર્ગ લંબાઈ છે કેટલી? 10 થી 25 એટલે 15નો ગેપ પડે. 25 થી 40 એટલે 15નો ગેપ. દરેકે દરેક વર્ગ લંબાઈમાં 15 છે. વર્ગ લંબાઈ જો સરખી હોય તો પદ વિચલનની રીત કરવું સારું પડે. એટલે આપણે કઈ રીત કરવાના? પદ વિચલનની રીત. તો આપણે હેડિંગ આપીશું પદ વિચલનની રીત. ઓકે, હવે વિદ્યાર્થી આપણે ટેબલ દોરવાનું. શું દોરવાનું છે? ટેબલ. પહેલું ખાનુંમાં જે હોય તે બેઠું વર્ગ અંતરાલ. પછી બીજું ખાનું શાનું આવશે વિદ્યાર્થીઓ? વિદ્યાર્થીઓની સંખ્યા, જેને શાના વડે દર્શાવાય? fi વડે દર્શાવાય. ચાલો, તો વર્ગ અંતરાલ 10 થી 25, 25 થી 40, 40 થી 55, 70 થી 85 ને 85 થી 100. ખ્યાલ આવશે તમને? ચલો વિદ્યાર્થીઓ, એના પછી આવૃત્તિ fi 2, 3, 7, 6, 6, 6. આ 2 ખાના તો બેઠા કોપી જ કરવાના. હવે આપણું સૂત્ર તો શું છે? મધ્યક શોધવાનું સૂત્ર a પ્લસ સિગ્મા fi/ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. તો હવે આપણને જરૂર છે કયા ખાનાની? xi ના ખાનાની. મધ્ય કિંમતનું ખાનું. xi એટલે એને શું કહેવાય વિદ્યાર્થીઓ? મધ્ય કિંમત xi. મધ્ય કિંમત પછી આપણને જરૂર છે ui ના ખાનાની. કયા ખાનાની? ui. તો ui નું સૂત્ર આવશે xi માઇનસ a છેદમાં h. એ અને h ની કિંમત જે હોય તે લખી કાઢવાની. ઓકે, અને એના પછી હજી એક ખાનાની જરૂર પડશે આપણને. કયું ખાનું? છેલ્લું હજી એક ખાનું. એટલે 5 ખાના આવે દાખલામાં. fi અને ui નો શું છે વિદ્યાર્થીઓ? ગુણાકાર. એટલે fi ui ના ખાનાની જરૂર છે. 5 ખાના આવે, 1 2 3 4 ને 5. મધ્ય કિંમત 10 થી 25 ની મધ્ય કિંમત તો જોજો બરાબર. 10 ને 25 નો સરવાળો 35 ના અડધા. તે જ રીતે 25 ને 40 નો સરવાળો
65 65ના અડધા. હવે વિદ્યાર્થીઓ જો તમે 15 ઉમેરશો તો બી ચાલશે, કેમ કે વર્ગ લંબાઈ 15 છે ને. જોઈ લો, દરેકે દરેક વર્ગની વર્ગ લંબાઈ છે 15, એટલે 15 ઉમેરી દેવો. ચલો 32 ને 15, 47 ને 15, 62.5, 62 ને 15, 77.5, 77 ને 15. ખ્યાલ આવી જશે બધાને. ચલો હવે આપણે સ્મોલ એ એટલે ધારેલો મધ્યક. મધ્યકને કયા ખાનામાંથી ધારવાનો? XI માંથી. ફરજિયાત XIના ખાનામાંથી ધારવાનો. ભૂલમાં બી FI નહીં લઈ લેતા, અને જે સેન્ટરમાં હોય તે આ બેમાંથી આપણે ઉપરનાને રાખીએ, કેમ કે 7 મોટો છે. ઓકે, ચાલશે. ચાલો, એટલે આપણે એ લઈ લીધો 47.5. હવે એની સામે 0. વિદ્યાર્થીઓ પદ વિચલનની રીતમાં એક રાત લખવાનું. ઉપર -1, -2, નીચે 1, 2 ને 3. એના પછીનું ખાનું છે FI UI. તો આ FI વાળી લાઈન આ UI વાળી લાઈનનો ગુણાકાર. એ કેટલા છે? 47.5. આ બંનેનો શું કરવાનો? ગુણાકાર. 2 ગુણ્યા -2 એટલે -4, 3 ગુણ્યા -1 એટલે -3, 7 ગુણ્યા 0 એટલે 0, 6 એકા 6, 6 દુ 12 ને 6 તાલી 18. હવે આનો સરવાળો કરવાનો. FI UIનો શું કરવાનો? સરવાળો, એટલે સિગ્મા FI UI. તો વિદ્યાર્થીઓ 18 ને 12, 28, 30, 36. આટલો સરવાળો 36 થાય છે. આ 4 ને 3 7 એટલે -7, 36 ઓછા 7 એટલે 29. ખ્યાલ આવશે? બીજા કોના સરવાળાની જરૂર છે? સિગ્મા FI, એટલે FI વાળી લાઈનનો સરવાળો. ચલો, કેટલો થશે સરવાળો? રકમમાં તો નથી કીધો. 30 થશે. ખ્યાલ આવશે સરવાળામાં? ચાલો, હવે સૂત્રમાં કિંમત મૂકી દઉં. સ્મોલ એ 47.5 વત્તા સિગ્મા FI UI 29 છેદમાં સિગ્મા FI 30 ગુણ્યા વર્ગ લંબાઈ h 15. જો અહીંયા ભાગ ચાલવાનો. 15 દુ 30 એટલે 47.5 વત્તા 29ના છેદમાં 2, 29ના અડધા 14.5. ચાલો, સરવાળો 62 બરાબર છે. તો વિદ્યાર્થીઓ x બાર કેટલો આવે છે? 62. સિમ્પલ દાખલો. બેઠા 4 માર્ક્સ લેવાના. પડશે સમજ? ચલો 53મો દાખલો સ્ટાર્ટ કરીએ. ચાલો, નીચેનું આવૃત્તિ વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપે છે. વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ શોધો. શું શોધવાનું છે? મધ્યસ્થ. તો વિદ્યાર્થીઓ મધ્યસ્થમાં તો 3 જ ખાના આવે. કેટલા ખાના આવે? 3. એમાં પહેલા 2 ખાના તો બેઠા જ ને. ત્રીજું ખાનું આવશે સંચય આવૃત્તિ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. મધ્યસ્થના દાખલામાં કોઈ મેથડ આવે નહીં. એક જ મેથડ, એટલે મતલબમાં કેટલી મેથડ? એક જ. પહેલું ખાનું છે વજન, જે કિલોગ્રામમાં છે. પછી બીજું ખાનું વિદ્યાર્થીઓની સંખ્યા, એટલે એ સંખ્યાને શું કહેવાય વિદ્યાર્થીઓ? આવૃત્તિ, એટલે ખાલી F. આની નીચે આવી નહીં આવે હો. ને પછીનું ખાનું લેવું પડે સંચય આવૃત્તિ. મધ્યસ્થના દાખલામાં આ 3 ખાના આવે. પહેલાં 2 ખાના બેઠા, છેલ્લું ખાનું સંચય આવૃત્તિ એટલે કે CF. ચલો વિદ્યાર્થીઓ, પહેલાં 2 ખાના કોપી કરો. 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60 થી 65, 65 થી 70 ને છેલ્લું છે 70 થી 75. ચલો, વિદ્યાર્થીઓની સંખ્યા 2, 3, 8, 6, 6, 3 ને 2. હવે છે સંચય આવૃત્તિ CF. તો સંચય આવૃત્તિ યાદ છે કે રીતના બધા ભાઈ? આ 2 બેઠા, 3 ને 2, 5 ને 8, 13 ને 6, 19 ને 6, 25 ને 3, 28, 28 ને 2. તો વિદ્યાર્થીઓ આ જે 30 આવ્યા તે કુલ કહેવાય ને. કુલ એટલે એનની કિંમત, એટલે આ એફનો સરવાળો જ તમે કરશો તે આ જ આવશે 30. ઓકે, એટલે એન પણ આવી ગયા. ચલો વિદ્યાર્થીઓ, હવે એન બરાબર કેટલા આવ્યા? પછી શોધવાનું n/2, એટલે 30ના અડધા કેટલા થાય? 15ની નજીક 15 કરતાં મોટો શોધી નાખો. 19. એટલે 19 વાળા ખાનાને શું આપવાની? હાઇલાઇટ આપવાની છે. આ કયો વર્ગ કહેવાય? મધ્યસ્થ વર્ગ. શું આવ્યો મધ્યસ્થ વર્ગ? 55 થી 60. આને કહેવાય L બરાબર 55, F બરાબર 6. અને વિદ્યાર્થીઓ CF એક ઉપરનું લેવાનું 13. યાદ રાખજો, CF એક ઉપરનું લેવાનું ને H લખવાનો બાકી. 5 5નો ગેપ છે.
હવે આપણે મૂકીશું સૂત્ર, તો મધ્યસ્થનું સૂત્ર શું આવશે? m બરાબર l પ્લસ મોટા કૌંસમાં n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. ચલો l 55, n/2 ભાગાકાર 15 છે, સંચય આવૃત્તિ cf કેટલી છે ભાઈ? 13, f 6 ગુણ્યા h 5. ચલો આપીએ સાદું રૂપ, 55 વત્તા 15 ઓછા 13 ના છેદમાં 6 ગુણ્યા 5, 2 તરી. એટલે વિદ્યાર્થીઓ અહીંયા લખો 55 વત્તા, જો અહીંયા એકડો કહેવાય, 2 ઉડી ગયેલા, 5 એકા 5 છેદમાં કેટલા બચ્યા? 3. હવે 5 ભાગ્યા 3 કરવાના, તો 3 એકા 3, પછી પોઈન્ટ એટલે 2 બચ્યા, 3 છંગ 1.66 આવશે. 55 ને 1 56 એટલે 56.66. તો આ શોધાઈ ગયો મધ્યસ્થ m. પડશે સમજ? ચાલો એટલે દાખલો પૂરો. ખ્યાલ આવશે? ઇઝી જ છે? બોલો કંઈ તકલીફ? તો લખી નાખો અને સ્ક્રીનશોટ લઈ લો. વિદ્યાર્થીઓ, તો સેક્શન ડી કમ્પ્લીટ થાય છે. ગાલા એસાઇનમેન્ટ 2021નું મેથ્સનું પેપર સોલ્યુશનનું પ્રશ્નપત્ર 1 આ વિડીયોમાં કમ્પ્લીટ થાય છે. આશા રાખું છું કે તમને આ વિડીયોના આ પ્રશ્નપત્ર 1ના જે 4 ભાગના વિડીયો છે તેમાં સારી રીતે સમજ પડી હશે. હવે વિદ્યાર્થીઓ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રશ્નપત્ર 2નો સેક્શન એ શીખીશું. તો નેક્સ્ટ વિડીયો માટે તૈયાર રહેજો. અને આજે ગાલા એસાઇનમેન્ટનું જે પેપર સોલ્યુશનના વિડીયો છે તેને તમારા દરેક મિત્ર સુધી શેર કરજો. અને બીજી એક વસ્તુ કે ગાલા એસાઇનમેન્ટનું પેપર સોલ્યુશનમાં જે વિજ્ઞાનનો વિષય છે તે વિજ્ઞાનનું પણ સોલ્યુશન તમને ટૂંક સમયમાં કરાવવામાં આવશે. તો મંગળવાર 2 તારીખને મંગળવાર એટલે કે આજનો દિવસ, તો આજે રાત્રે 9:15 વાગ્યે વિજ્ઞાનનું લાઈવ પેપર સોલ્યુશન કરાવવામાં આવશે પ્રશ્નપત્ર 1નું. તો તમે બધા અવશ્ય આવજો. ઓકે વિદ્યાર્થીઓ, તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જય હિન્દ.